સુરતના કતારગામ વિસ્તારની ચોરીનો મામલો સામે આવી રહ્યો છે। કતારગામ પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે। પ્રાંતિજ પોલીસની મદદથી નાકાબંધી કરવામાં આવી હતી। ચોરોને ઘરના એક ધાબા પરથી ઝડપી લીધા છે। સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। કતારગામમાં રાત્રિના સમયે ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા। આરોપી પાસે 4 પિસ્તોલ, 5 જીવતા કાર્તુસ પણ કબજે કર્યા છે। અન્ય જગ્યાએ પણ ચોરી કરી હોવાની પોલીસને આશંકા છે। ચારેય આરોપી સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા। કતારગામ પોલીસે આરોપીઓને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે। ગઈ તારીખ 5/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના ઘર નંબર B401માં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી B.K. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ 2 આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.R. દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ। આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે। જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્તુસ નંગ 5, સોના ચાંદીના દાગીના રૂપિયા 8,90,458 મળી કુલ 13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે।